ભગવાન કૃષ્ણ સોનાની નગરી એને બનાવેલી, સોનાના ઘર જેને આપ્યા હતા એ આવા આક્ષેપો કરવા માંડ્યા કે હોય ન હોય, કદાચ લીધી પણ હોય. અને આ વાત ફરતા ફરતા જ્યારે ભગવાન કૃષ્ણના કાનમાં આવી ત્યારે ભગવાન કૃષ્ણ જે છે એ સત્રાજીતની સાથે ઝઘડો કરવા ન ગયા કે ભાઈ શું કામ તો ખોટા આવા આક્ષેપો નાખે છે, મેં ક્યાં તારી મણી લીધી, બાંધવા ન ગયા. પણ એને વિચાર કર્યો કે આ મારી ઉપર આવેલો ખોટો આક્ષેપ મારે દૂર કરવો છે. એટલે થોડા વિશ્વાસુ માણસોને સાથે લઈ અને એ પ્રસેનને શોધવા માટે ભગવાન કૃષ્ણ ગયા. શોધતા શોધતા જંગલમાં ગયા. જંગલમાં જ્યારે શોધ કરતા હતા ત્યારે એને પ્રસેનના શરીરના અમુક અવશેષો મળ્યા, લોહીથી લથપથ. સિંહે મારી નાખ્યા અને થોડાક કઈ હાડકા કે એવું કઈ પડ્યું હશે. એટલે ભગવાન સમજી ગયા કે શું ઘટના બની છે. પણ એ કે મણી તો ક્યાંય છે નહીં. પાછા શોધતા શોધતા ગયા એટલે આગળ જોયું તો સિંહ મરેલો પડેલો હતો. અને જોયું બાજુમાં તો એક કઈ મોટા જનાવરના જે છે એ એવા પગલા હતા. એટલે એ પગલાના નિશાને ભગવાન આગળ વધ્યા તો એ પગલા એક બહુ ઊંડી ગુફામાં જતા હતા. એ ગુફા ખૂબ ઊંડી અને ભયાનક હતી. ભગવાને એવું કહ્યું એની સાથે આવેલાઓને કે જો આ ગુફાની અંદર આ પગલા જાય છે, આપણને ખબર નથી કે મણી હવે આની અંદર છે કે નથી, પણ એની અંદર જોવા માટે તો જવું પડશે. પણ હું તમારો બધાનો જીવ જોખમમાં નાખવા માંગતો નથી, એટલે હું એક અંદર જાઉં છું, તમે અહીંયા બહાર ઉભા રહો, થોડા દિવસ મારી રાહ જોજો, અને જો હું પાછો ન આવું તો પછી તમે પાછા ચાલ્યા જાજો ને એવું સમજજો કે ભાઈ જે થવાનું હશે એ જે કઈ થયું હશે. એટલે ભગવાન એ ગુફામાં ગયા, એની સાથે આવેલા દ્વારિકા વાસીઓ બહાર ઉભા રહ્યા. ભગવાન અંદર જેવો પ્રવેશ કર્યો, થોડા અંદર ગયા એટલે મણીથી જાંબુવંતના બાળકો રમતા હતા. ભગવાને મણીને જોયો અને ભગવાનને એમ થયું કે ભાઈ મણી તો છે, આજ મણી છે. એટલે ભગવાનને થોડીક શાંતિ થઈ. પણ આ તો બાળકો જે છે એ રમતા હતા, એટલે બાળકો તો જલ્દી એને તો રમકડાની જેમ રમતા હતા. એટલે કીધું કે ભાઈ આ મણી આપો છોકરાઓને, પણ છોકરાએ આપી નહીં. ભગવાને જ્યારે લેવાનો પ્રયત્ન કર્યો એટલે બાળકોએ રાડો નાખી. એની રાડો સાંભળી અને એની માતા દોડીને ત્યાં આવી. માતાએ જોયું કે કોઈ અજાણ્યો પુરુષ પોતાની ગુફામાં આવેલો છે. એટલે એને જોરથી બૂમ પાડી. એની બૂમ સાંભળી અને જાંબુવંત દોડા દોડા ત્યાં આવ્યા. જાંબુવંત દોડા દોડા આવ્યા એટલે જાંબુવંત અને ભગવાનનું બેનું યુદ્ધ થયું. જાંબુવંત આવીને સીધા લડાઈ કરવા મળ્યા. કોણ છે કઈ પૂછ્યું, સીધું જે છે એ યુદ્ધ બેનું ચાલુ થયું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. હવે અહીંયા જે 12 ભગવાન કૃષ્ણની સાથે જે આવેલા હતા એને વિચાર કર્યો કે એટલા બધા દિવસો થઈ ગયા, ભગવાન આવ્યા નથી, એટલે નક્કી કઈ અજુગતું બન્યું છે. એટલે હવે આપણે પાછા દ્વારિકા જઈ અને વસુદેવને બધા સમાચાર આપીએ. એટલે દ્વારિકા વાસીઓ જે એની સાથે આવેલા હતા એ પાછા દ્વારકા ગયા અને વસુદેવને કહ્યું કે વસુદેવજી આવી રીતે બધી ઘટના બની છે. એટલે વસુદેવ આ સાંભળીને ખૂબ ચિંતામાં પડી ગયા અને ખૂબ વ્યાકુળ થઈ ગયા, દુઃખી થઈ ગયા. પોતાનો પુત્ર, એમાં કૃષ્ણ જેવો પુત્ર. વસુદેવજી ખૂબ ચિંતામાં હતા. એવા સમયે ત્યાં નારદ મુનિનું આગમન થાય છે. નારાયણ નારાયણ કરતા કરતા નારદ મુનિ આવે છે. નારદ મુનિને જોઈ અને વસુદેવજી પ્રણામ કરે છે, અર્ધ્ય જલ આપે છે, સ્વાગત કરે છે. પણ વસુદેવને જોયા નારદ મુનિ એટલે નારદ મુનિને એમ થયું કે નક્કી આ કઈ ચિંતામાં છે. એટલે નારદ મુનિએ વસુદેવજીને પૂછ્યું કે હે વસુદેવ, કેમ તમે એટલા બધા વ્યાકુળ દેખાવ છો? કેમ ચિંતામાં છો? કેમ દુખી છો? શું થયું છે? ત્યારે વસુદેવજી એમ કહે છે કે હે મુનિવર,
મારો પ્રિય પુત્ર કૃષ્ણ પ્રસેન અને મણિની શોધ માટે ગયો હતો, તે હજુ સુધી આવ્યો નથી. એમની સાથે ગયેલા માણસો પાછા આવી ગયા છે, પણ એક ગુફામાં ગયા ત્યાંથી ઘણા દિવસ થઈ ગયા પણ પાછા આવ્યા નથી. એટલે મારો પુત્ર પાછો નથી આવ્યો, એટલે હું દુખી છું અને વ્યાકુળ છું. તમે કૃપા કરી અને મને એવો કોઈ રસ્તો બતાવો, મને એવો કોઈ માર્ગ બતાવો, મને એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી મને મારો ખોવાઈ ગયેલો પુત્ર પાછો મળે. ત્યારે નારદ મુનિ કહે છે કે વસુદેવ, તમારે જો તમારો ખોવાઈ ગયેલો પુત્ર પાછો જોતો હોય તો તમારે માં અંબાની આરાધના કરવી પડશે, માં શક્તિની આરાધના કરવી પડશે, શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરવું પડશે અને અંબા યજ્ઞ કરવો પડશે. નવાર્ણ મંત્રની આહુતિ આપો, માં જગદંબાનું તમે આરાધન કરો. એ મહારાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે, એ તમને બધું જ આપશે. તમારી જે મનોકામના હશે એ બધી જ પૂરી થશે. ત્યારે વસુદેવજી નારદ મુનિને કહે છે કે હે મુનિવર, ભગવાન અને માં જગદંબાની કૃપાથી જ તમે કદાચ અહીંયા પધાર્યા હશો, માટે કૃપા કરીને તમે જ મને દેવી ભાગવતનું શ્રવણ કરાવો, તમે જ મને શ્રીમદ દેવી ભાગવત સંભળાવો, જેથી મને મારો પુત્ર પાછો મળે. હે મહાઋષિ, તમે મારી ઉપર કૃપા કરો. ત્યારે નારદ મુનિ કહે છે કે વસુદેવ, તમારી ઉપર પ્રીતિના કારણે હું ચોક્કસ તમને માં જગદંબા ના ગુણોનું ગાન કરતું શ્રીમદ દેવી ભાગવત સંભળાવીશ.